ભુજમાં એનએમએન્ડ કંપની નામે ચાલતી આંગળીયા પેઢી ઉઠી જવા પામી હતી। ભુજમાં શરાબ બજાર સ્થિત એનએમએન્ડ કંપની નામે જૂના આંગળીયાની પેઢી કોઈ કારણોસર ઉઠી ગઈ હતી। તેમના માલિક નિમેશભાઈ સોની પણ તેમના ઘરેથી ગાયબ જણાયા હતા। નાણાકીય વ્યવહારો સાચવતી આ આંગળીયા પેઢી શા માટે બંધ થઈ ગઈ તેના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી। બીજી તરફ ભુજની રાવલવાડી રિલોકેશન સાઇટ વિસ્તારમાં વસતા નિમેશભાઈ એસ સોની સ્થાનિકે આ આંગળીયા પેઢી ચલાવી રહ્યા હતા। તેઓ ગત રાત્રે ઘેર ન પહોંચતા તેમના પરિવારજનોએ શોધખોળ આદરી હતી। બાદ આજે સવારે ભુજ પોલીસ સ્ટેશન મધ્યે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી। આ અંગેની માહિતી આપતા ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈએ જણાવ્યું હતું કે રાવલવાડી વિસ્તારમાં રહેતા નિમેશભાઈ સોની તથા તેમના પત્ની તેમના સંબંધીને ત્યાં હતા। ત્યારબાદ નિમેશભાઈએ ત્યાંથી તેમના ઘેર જવાની વાત કહી નીકળ્યા હતા, પરંતુ ઘેર પહોંચ્યા ન હતા। ઉપરાંત તેમનો મોબાઈલ પણ ઘેર જ છોડી ગયા હતા। આજુબાજુ સામાન્ય તપાસ બાદ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરાવાઈ હતી અને કોઈ બાબતની ફરિયાદ કે છેતરપિંડીની ફરિયાદ પોલીસ પાસે રજૂ થઈ ન હતી, જેથી નિમેશભાઈ સોનીનો પત્તો લાગ્યા બાદ જ તેનું રહસ્ય ખુલશે તેવું માનવામાં આવી રહ્યું છે। નિમેશભાઈ સોનીના લોકેશન જાણવા માટે પોલીસે તજવીજ હાથ ધરી હતી। વધુ માહિતી આપતા શ્રી દેસાઈએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજ એડીએ પોસ્ટર વિસ્તારના રાવલ રિલોકેશન વિસ્તારમાં રહેતા નિમેશ શૈલેષભાઈ સોની તારીખ 28ના રાતના પોતાના પત્નીને સાથે એના સસરાને મળેલા કે રાતે સુવા ઘરે જઉં છું એવું કરીને નીકળેલા। બીજા દિવસે 19 તારીખે એના પત્નીને 11 વાગે ખબર પડી કે મારા પતિ નિમેશ સોની પોતાના ઘરે હાજર નથી અને પોતાની ગાડી જે 4 વ્હીલ છે તે લઈને કે બહાર જતા રહેલ છે। ત્યાં દરમિયાન તેઓએ 2 વાગ્યા સુધી તપાસ કરતા તેના પતિ નિમેશભાઈ સોનીની કોઈ માહિતી નહીં મળતા એના પત્ની ભાવિનીબેન નિમેશભાઈ સોનીએ પોતાના પતિ કોઈ કારણોસર ગુમ થયાની જાહેરાત કરતા તેની જાહેરાત નોંધ લેવામાં આવેલ છે। તેના નિમેશભાઈ સોની પોતાની જે રોજિંદા વપરાશમાં રહેતા મોબાઈલ પર પોતાના ઘરે મૂકીને ગયેલ છે। કોઈ પેઢી આંગળી પેઢીમાં નોકરી કરતો હતો તેવું તો જાણવું મળ્યું છે, પછી પત્નીએ આવી કોઈ પોલીસમાં જાહેરાત કરી નથી। તપાસમાં તો હવે અમે પ્રેસમાં અને અખબાર અને ચેનલ ઉપર આપીએ છીએ કે કારણ કે પોતે નિમેશ સોની હાલ ક્યાં છે તેનું લોકેશન એ પોતાની પાસે મોબાઈલ નહીં હોવાથી મળી શકે એવું નથી। હવે અખબાર અને પત્રકાર મિત્રો દ્વારા જ એ જાહેરાત થવાથી જ ખ્યાલ આવે, કોઈ સમાચાર મળે કે આ નિમેશભાઈ સોની હાલ ક્યાં છે।